નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પીપલોદ ગામે થયેલ મારામારીના બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। આજરોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે થયેલ મારામારીના બનાવમાં નરેશભાઈ ધીરાભાઈ પટેલને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી। બનાવ બાદ હિન્દુ સંગઠન સેવાના આગેવાનોએ પીડિત રેબારી સામૂહિક હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ તેમની તબીબી તપાસ કરાવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે પીડિતને દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં આરોપી સપાન દ્વારા લાકડીઓનો ઉપયોગ કરી ગંભીર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। 10 થી 15 લાકડીઓ મારવામાં આવી હતી અને આ બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। એક પીડિત પટેલ નરેશભાઈ ધીરાભાઈને પણ ગેબી માર થતાં લાકડી વડે ગંભીર રીતે મારવામાં આવતા તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા હુમલાખોર ગુનેગારો વિરુદ્ધ કાયદેસર તથા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા અસામાજિક તત્વ સામે રિકન્ડક્શન સહિત કડક પગલાં ભરવામાં આવે તેવી તીવ્ર માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। हाँ जी, हूँ पटेल नरेशभाई धीराभाई गाम हिंदोलिया। हाँ खेड़ी फलिया। हाँ एक रिक्शा चालक छू। हाँ रिक्शा नो ड्राइवर छू। हाँ હવે રિક્ષા નો હિંદોલિયાથી લઈ પીપલોદ આવું છું हाँ અને તેલાથી પીપલોદ રોડ ઉપર ચલાવું છું ગાડી। हाँ તો અમારે એક ખેડી ફળિયા મોટા ફળિયા વાળો જે વિજયભાઈ કરીને એક છગડા વાળો છે એની પાસે છગડો છે અને મારી પાસે રિક્ષા છે। તો પેસેન્જરની અમે જે પેસેન્જર ભરીએ છીએ એ રિક્ષા અમારે નીચે ઊભી રહે છે। हाँ તો જે મોટા ફળિયાવાળા જે છગડાવાળો છે એને ખાલી એટલું પૂછવા જો કે ભાઈ આપણે ઇન્દોલિયાવાળી સવારી જે છે એ સવારી આગળ મોકલી દીધી। એટલું જ કહેતા આપણે જે સપ્પનભાઈ કરીને જે દુકાનવાળો છે એ દુકાનવાળે મને હાહરા અહીં આવતો નહીં એવી રીતના ગાળ દીધી। મેં એને કીધું કે હાહરા શબ્દ નહીં દેતો, કેમ કે હાહરા શબ્દ મારે 5 છોકરીઓ છે। હાહરા શબ્દ એટલો તું કાઢતો નહીં, એ ગાળ તારે બહુ ભારે પડશે। મેં હાહરા શબ્દ એટલે નહીં કાઢવાનો, કેમ કે મારે 5 છોકરીઓ છે। હવે હમણાં છોકરી છે તો કેવું તમને ખબર પડે છે। તમારો શું બનાવ બન્યો શું? હવે એટલું કીધું અને એ મને છોકરીની ગાળ દીધી એટલે મેં એને કીધું કે ગાળ એટલો દેતો નહીં। એટલામાં એ આવી ગયો અને લાકડી લઈને મને માર માર્યો। કેટલી લાકડી મારી? લગભગ 10 થી 15 લાકડી મારી અને અહીંયા ગળે પકડ્યો। અને કોણ કોણ હતા એમની સાથે? કોણ કોણ હતું એમની સાથે તો લગભગ 2-3 જણ હતા। એમનું નામ ખબર છે? નામ નથી ખબર, હું એનું જ નામ ઓળખું। તમે એને ઓળખો છો? બીજા 2-3 જણા હતા એમને ઓળખું છું। કઈ જગ્યા પર તમને મારી? ખાસ કરીને મને 56 ને વધારે મારી છે। હા, કઈ જગ્યા પર માર્યો? જોવો, હા હા, આ લાકડી મારી અહીંયા, હા આ અહીં મારી, હા હા, અહીં 2-3 લાકડી અહીં મારી, ગળામાં અહીં ગળામાં ગળા પકડ્યો તો હોય। આ જુઓ, હા બરાબર। અહીં બેડામાં મારી છે લાકડીઓ। બેડામાં છે? બેડા ખોલો ને। બેડામાં તો ખબર નથી હવે હુજ્યું કે નહીં હુજ્યું। જો છે, બેડામાં તો નથી, બેડામાં નથી। અહીં પગે પણ માર્યું છે, જુઓ। હા, પગે માર્યું છે, પગે। હા, પગે છે। આ જગ્યા ઉપર લગભગ 3 થી 4 લાકડી મારી। સોજો આવી ગયો છે ને? 3 થી 4 લાકડી આ જગ્યા પર જ મારી દીધી। અને અહીંયા મારેલું છે ને? હા, અહીંયા માર્યું છે। હા, કેટલી લાકડીઓ અંદાજે કેટલી મારી? અંદાજે લગભગ 10 થી 15 લાકડી મારી જ દીધી મને। તો તમે ઝાપટ મારી એ તો અલગ। તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા છો? હા, પોલીસ સ્ટેશન ફરિયાદ જ કરવી છે। એફઆઈઆર જ કરવાની છે ને? કાયદેસરની કાર્યવાહી કરવાની ને? કાર્યવાહી। તમારી માંગ શું છે? મારી સંગ બસ મને ન્યાય મળવા જોઈએ, મને વગર લેવા દેવા માર્યો કેમ? ઓકે ઓકે। હા, મેં એનું નામ નહીં લીધું, કઈ નહીં, તો મને ગાળ કેમ દીધી અને મને માર્યો કેમ, બીજું કઈ નહીં। ઓકે ઓકે, મારે એનો ન્યાય જોઈએ। કોઈ તમારા ઘરવાળા કોઈ આવે છે હમણાં અહીંયા પોલીસ સ્ટેશન? આવશે। ઓકે ઓકે। આપનું નામ? પટેલ નરેશભાઈ ધીરાભાઈ। એવું છે? કયા ગામના છો? વતની? હિંદોલિયા, ખેડી ફળિયા। ખેડી ફળિયાના છો ને? ઓકે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।